ભુજના ગોલ્ડન બ્રિજ સુવર્ણ ઇતિહાસ ધરાવે છે। 144 વર્ષે અડીખમ બ્રિજની ખાસિયત છે કે 1400 મીટર લાંબા બ્રિજને બિલ્ડિંગના એક પણ ટાંકા વગર 144 વર્ષ મજબૂતી સાથે ઉભો રખાયો હતો। જોકે ભવ્ય ઇતિહાસની ગરિમાને હાનિ પહોંચતી એક પ્રવૃત્તિ તંત્ર દ્વારા કરવામાં આવતા સિટીઝન કાઉન્સિલે વિરોધ ઉઠાવ્યો છે। ભરૂચ સિટીઝન કાઉન્સિલ જણાવ્યા અનુસાર આરએનડી વિભાગે તાજેતરમાં ગોલ્ડન બ્રિજના છેડે દરવાજા લગાવી બ્રિજને તાળાબંધી કરી દીધી છે। અંદાજિત 1.5 દાયકા સુધી જે બ્રિજ વેલ્ડિંગ કે બોલ્ટના એક પણ જોઈન્ટ વગર માત્ર રિવેટના સહારે મજબૂતીથી ઊભો રહ્યો હતો। નર્મદા મૈયા બ્રિજના નિર્માણ પૂર્વે આ બ્રિજ દરરોજના 10,000 જેટલા વાહનોની અવરજવરનો ભાર ઉઠાવતો હતો। ગોલ્ડન બ્રિજમાં કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓના બહાના હેઠળ બ્રિજના છેડે મસ્ત મોટા દરવાજા બિલ્ડિંગ સાથે ચોંટાડી દઈ ખંભાતી તાળા લટકાવી દેવાયા છે। ભરૂચ સિટીઝન કાઉન્સિલ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની નિષ્ફળતાને આગળ ધરી ઐતિહાસિક બ્રિજ બંધ કરી દેવાના અને તેના ઇતિહાસને 2 દરવાજા વચ્ચે ગરબી દેવાના નિર્ણય સામે રોષ વ્યક્ત કરી છે। આંદોલનની ચીમકી આપી છે। ભરૂચનો ગોલ્ડન બ્રિજ એ આપણા સૌ માટે એક ગૌરવ સમાન ઐતિહાસિક પ્રતીક છે। કમનસીબે નવો બ્રિજ બનતા એ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો, પણ એ બ્રિજે ભરૂચ અને સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે જોડતા લોકોની વચ્ચે કડીરૂપ વર્ષો સુધી બની રહ્યો। જસ્ટ ઇમેજિન કરીએ કે જ્યારે બીજા બ્રિજો નર્મદા નદી ઉપર નહીં હતા ત્યારે ગોલ્ડન બ્રિજ વર્ષ 1891થી સતત સેવા આપતો રહ્યો। વર્ષ 2021માં જ્યારે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો વાહનો માટે, ત્યારે લોકોને એક આશા અને આશ્વાસન હતું અને આપણે રજૂઆતો પણ ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી કે આને ક્યાં તો ઐતિહાસિક સ્મારક બનાવો, ક્યાં તો આને એક આઇકોનિક એવું સ્થળ બનાવો કે જ્યાં લોકો માટે એક હરવા ફરવાનું સુંદર શ્રેષ્ઠ સ્થળ બની શકે અને ભરૂચ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની શકે। કમનસીબે એ બ્રિજને લેટર ઓન સ્ટેજ ઉપર નોટિફિકેશન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો અને હમણાં થોડા દિવસ પહેલાં જે વિડીયો જોયો તો ખૂબ આઘાત લાગ્યો કે જે બ્રિટિશરોએ આ બ્રિજને એક પણ આર્ક વેલ્ડિંગ વિના બનાવ્યો, માત્ર ને માત્ર રિવેટ અને રિવેટના ઉપર આખું સ્ટ્રક્ચર ઊભું છે કે જે આજે 135 વર્ષ 134 વર્ષ પૂરા થયા અને આ 135મું વર્ષ ચાલી રહ્યું છે, તેમ છતાં પણ એની એ કન્ડિશનમાં છે। એ બ્રિજની આમાન્ય જાળ્યા વગર એની ઉપર વેલ્ડિંગથી 2 બાજુ દરવાજા લગાવી દીધા, બંને બાજુ। આઈ થિંક ઇટ ઇઝ અ ઇન્સલ્ટ ઓફ ધી ગોલ્ડન બ્રિજ અને એનાથી ભરૂચના લોકોની પણ ઘણી લાગણી દુભાઈ છે। એટલે આરએનબી વિભાગે એ તકેદારી રાખવી જોઈએ। અને નંબર 2 કે અમે રિક્વેસ્ટ કરી છે આપણા નવા કલેક્ટરશ્રીને કે ભાઈ આ ભરૂચની ધરોહર છે, લોકોને અવરજવર માટે સવારે સાંજે લોકો ચાલતા આવતા હોય છે, એમને માટે આ એક પિકનિક સ્થળ તરીકે આને ઓપન રાખવું જોઈએ। એને માટેની જે કંઈ વ્યવસ્થાઓ કરી શકાય, પણ આવા આઇકોનિક જગ્યાને એને બંધ કરી દેવું, એનાથી શું એચીવ કરીશું? આર વી ગોઈંગ ટુ સેલ ઇટ? એને રાખીને શું એનો કાટ ખાઈ? એ આપણે જોવાનું છે કે આટલા જબરદસ્ત સ્ટ્રક્ચર કે જે નમૂનેદાર સ્ટ્રક્ચર છે એને આપણે આપણી ગરિમાની સાથે, આપણા કલ્ચર અને આપણી સંસ્કૃતિ સાથે એને જોડીએ। એટલે ભરૂચ સિટીઝન કાઉન્સિલે એક આવેદનપત્ર દ્વારા વિનંતી કરી છે કે આ બ્રિજને ઓપન કરવામાં આવે અને લોકો માટે ખુલ્લો